શું તમે પણ એવું માનો છો કે પતિ પત્ની 12 મહિના કે તેથી વધારે સમયથી અલગ રહેતા હોય તો ઓટોમેટિક ડાયવોર્સ થઈ જાય, અથવા કોર્ટમાં મ્યુચ્યુઅલ ડાયવોર્સ દાખલ કર્યું હોય અને કુલિંગ પીરિયડ પૂરો થાય એટલે ઓટોમેટિક ડાયવોર્સ થઈ જાય? જો તમે પણ આવું માનતા હોય તો આ વિડીયો તમારા માટે છે. હિન્દુ મેરેજ એક્ટની કલમ 13B મુજબ મ્યુચ્યુઅલ કન્સેન્ટ ડાયવોર્સ દાખલ કરવા માટે પતિ પત્ની 1 વર્ષથી વધારે પીરિયડથી અલગ રહેતા હોવા જોઈએ. પરંતુ માત્ર 1 વર્ષ અલગ રહેવું એ પૂરતું નથી. બંને પક્ષે કોર્ટમાં મ્યુચ્યુઅલ ડાયવોર્સ માટે અરજી કરવામાં આવે છે. આને ફર્સ્ટ મોશન કહેવામાં આવે છે. ત્યારબાદ કોર્ટ બંને પક્ષોની સહમતિ ચકાસે છે અને આગળની કાર્યવાહી કરે છે. એટલે ઘણા લોકો એવું માને છે કે ડાયવોર્સ દાખલ કર્યા બાદ 6 મહિનાનો કુલિંગ પીરિયડ પૂરો થાય એટલે ઓટોમેટિક ડાયવોર્સ થઈ ગયા કહેવાય. પરંતુ કુલિંગ પીરિયડ પૂરો થયા બાદ પણ બંને પક્ષોએ કોર્ટમાં હાજર રહેવું પડે છે અને સહમતિ યથાવત દર્શાવવી પડે છે. આને સેકન્ડ મોશન કહેવામાં આવે છે. જો બંને પક્ષો તેમને ડાયવોર્સ જ લેવા છે એવી સહમતિ જાળવી રાખે તો જ નામદાર કોર્ટ ડાયવોર્સ ડિક્રી આપે છે. અર્થાત માત્ર 12 મહિના કે તેથી વધુના સમય માટે અલગ રહેવાથી ડાયવોર્સ થઈ જતા નથી. ટૂંકમાં કહીએ તો 1 વર્ષ અલગ રહેવું જરૂરી છે, કોર્ટમાં મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડાયવોર્સ દાખલ કરવા જરૂરી છે, સેકન્ડ મોશનમાં બંને પક્ષોની હાજરી જરૂરી છે અને છેલ્લે નામદાર કોર્ટ ડાયવોર્સ ડિક્રી આપે ત્યારે જ ડાયવોર્સ થયા કહેવાય. વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને આવી જ કાયદાકીય માહિતી માટે અમને ફોલો કરવાનું ચૂકતા નહીં.